સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં વાણી છે, ખોજત ખોજત મેં ફીરા, ખોજવું વન થાન. એટલે કે હું ગોતી ગોતીને થાકી ગયો અને ગોતતો જ રહ્યો, પણ મને મળ્યા નહીં. કેમ ન મળ્યા? કેમ કે તે સ્વયંથી કોઈને મળતા નથી. આત્મા સ્વયંથી કોઈને પણ ક્યારેય નથી મળતા. તે આત્માનો ભેદ ફક્ત ને ફક્ત પરમાત્મા દ્વારા જ મળે છે. અને તે પરમાત્મા મનુષ્ય રૂપમાં આવીને આપણને જ્ઞાન આપે છે, ભેદ કહે છે આત્માનો. ભક્તોએ સમજવું પડશે કે આત્મા અને પરમાત્મામાં શું ભેદ છે, ત્યારે વાત સમજાશે. બાબા નાનકને બેય નદી પણ જે અકાલ પુરુષ મળ્યા હતા. પરમાત્માનું કોઈ શરીર નથી, કોઈ સ્ત્રી કે પુરુષ નથી, તો પણ એને અકાલની સાથે પુરુષ કેમ બોલીએ છીએ? કેમ કે પરમાત્મા જ્યારે પણ આ દુનિયામાં આવે છે તો ઇન્સાનના રૂપમાં આવે છે, એક ગુરુના રૂપમાં આવે છે. ગુરુના રૂપમાં એટલા માટે આવે છે કે આપણે ઇન્સાન છીએ. આપણે જાનવરોની ભાષા નથી સમજતા, પશુ પક્ષીની ભાષા નથી સમજતા, એટલા માટે ફક્ત મનુષ્ય રૂપમાં જ આવે છે. આપણને સમજાવવા માટે બીજા કોઈ રૂપમાં આવશે તો આપણે સમજી જ નહીં શકીએ કે કહેવા શું માગે છે. એટલા માટે પુરુષ રૂપમાં આવે છે અને સમજાવીને પાછા ચાલ્યા જાય છે. પાછા જવાનો મતલબ એ નથી કે કોઈ લોકમાં ચાલ્યા જાય છે, કેમ કે તેમનું આવું જવું આપણી જેમ નથી હોતું. તે તો ગુપ્ત અને પ્રગટ થાય છે. સાહેબ કહે છે, સાહેબ કબીર કા સબ ઘટવાસા और गुप्त प्रगट कुछ अजब तमाशा. जहाँ संत ત્યાં પ્રગટ હો ભયહુ, જहाँ અસંત વहाँ ગુપ્ત રહ્યું. તે ગુપ્ત અને પ્રગટ થાય છે. આવું જવું તો બોલવા માટે છે કે તે આવ્યા અને ચાલ્યા ગયા. આગળ કહે છે, અચલ અછેદ અભેદ પ્રભ એસે ભગવાન. એટલે કે અચલ, જેની સાથે કોઈ છળકપટ કરીને કોઈ છેતરી ન શકે. જેમ કે શ્રી રામને છેતરીને સીતાનું હરણ થયું. એવી ઘણી બધી કહાની છે જેમાં ભગવાનને છેતર્યા છે. ભગવાન શંકરની ભસ્માસુરે તપ કરીને તેની જ પાછળ દોડ્યો મારવા માટે. પરંતુ આ જે પરમાત્મા છે તેને કોઈ છેતરી શકતું નથી. અચલ, અભેદ, અછેદ. એટલે કે અછેદ એટલે જેને વીંધી પણ નથી શકતા, અને અભેદ એટલે તેનામાં અને આપણામાં કોઈ ભેદ નથી. કેટલી પ્યારી સુંદર વાણી છે. આપણામાં અને તેનામાં કોઈ ફરક નથી. પ્રભ એસે ભગવાન, એવા ભગવાનને હું ગોતું છું. ખોજત ખોજત ફીરા, ખોજવું વન થાન. આગળ કહે છે, કબ દેખું પ્રભ આપના આત્મ કે રંગ. એટલે કે હે પ્રભુ, હે મારા માલિક, હું ક્યારે મારી આત્માના રંગને જોઈશ. અહીં બોલવામાં આવે છે આત્માનો રંગ. એનો મતલબ એ નથી કે આત્મા રંગબેરંગી છે, કાળી છે, પીળી છે, લીલી છે. અરે અજ્ઞાની મૂઢ જે હોય છે તે બોલેલા શબ્દોને પકડે છે, ભાવને નથી સમજતા. તેઓ કહે છે, જુઓ, આત્માના રંગની વાત કરે છે, જરૂર તત્વની વાત કરે છે. મતલબ કે એવા મૂર્ખ પણ છે દુનિયામાં, પણ તેમનામાં આપણે ધ્યાન નથી આપવાનું. આપણે ખુદ પરખ કરવાની છે અને વાણીને સમજવાની છે કે શું કહે છે. હે મારા માલિક, મને ક્યારે આત્મજ્ઞાન થશે અને ક્યારે પ્રાપ્ત થશે?
જાગન સે સપના ભલા બસીએ પ્રભસંગ. કહે છે કે મને સપનામાં પણ આત્મજ્ઞાન થઈ જાય તો એ સપનું આ જીવન કરતાં 1000 લાખ કરોડ ગણું સારું છે. એટલે કે હું ફરીથી જાગૃત અવસ્થામાં નથી આવવા માગતો, હું આ દુનિયામાં નથી આવવા માગતો. જો મને સપનામાં પણ ભગવાન મળી જાય, સપનામાં પણ આત્મજ્ઞાન થઈ જાય. કેટલાક એવા પણ છે જે કહે છે આ દુનિયામાં કોઈને આત્મજ્ઞાન નથી થયું. સંત લોકો આત્મજ્ઞાનથી આસપાસ ફરકતા પણ નથી. જુઓ, સંતોની મહિમા સંત જ જાણે છે, અસંત નથી જાણી શકતા. સંતોના લેવલની જે વાત છે તે સંત બુદ્ધિવાળા જ જાણે છે. જેઓ પુસ્તક વાંચીને જ્ઞાની બનેલા છે તે સંતોની ફક્ત બોલેલા શબ્દ પકડી શકે છે, ભાવ નથી પકડી શકતા. કેમ કે તેઓ એ લેવલ સુધી પહોંચ્યા નથી. પરંતુ તે લેવલ પર પહોંચી જાય તો એક એક શબ્દનો ભાવ સમજી જાય કે સંત કહેવા શું માગે છે. પરંતુ તેઓ ભાવ નથી પકડતા, ફક્ત શબ્દોની જાળમાં ફસાઈને જ રહી જાય છે. આવા લોકોથી સાવધાન રહેજો. આવા લોકો તમારા જીવનને બરબાદ કરી નાખશે. આવા લોકોથી દૂર રહેવું સમજીને. તમે જ્ઞાનને સમજો, વિચાર કરો, વિવેક લગાવો અને એમ લાગે કે તે આપણા માટે લાભકારી નથી તો તેને તરત જ ત્યાગ કરો. આગળ કહે છે, ધરણ આશ્રમ શાસ્ત્ર સુનવું દર્શન કી પ્યાસ. જ્યારે પણ હું આશ્રમ અને શાસ્ત્રમાં જાઉં છું, ગ્રંથને વાંચું છું, સાંભળું છું, તો મને મળવાની આશા થાય છે કે તે આત્મદેવને. કેમ કે વેદમાં પણ આત્માનો સંકેત છે, ગીતામાં પણ આત્માનો સંકેત છે, બધા જ ગ્રંથમાં આત્માનો સંકેત મળે છે. તેને સાંભળીને કહે છે કે મારી તરસ, ઈચ્છા વધી ગઈ છે આત્મ તત્વને મળવાની. રૂપ ન રેખ ન પંચ તત્વ ઠાકુર અવિનાશી. એમનું કોઈ રૂપ નથી, કોઈ રેખ નથી, એ 5 તત્વથી ન્યારા છે. તે 5 તત્વમાં નથી રહેલા, તે 5 તત્વથી ન્યારા ઠાકર અવિનાશી. તેને કોઈ નથી મારી શકતું. એક સ્વરૂપ સંતન કહે બિરજો જોગીશ્વર. કહેશે કે તે સ્વરૂપના વિશે કોઈ વિરલા સંત જ, જે જોગીઓના પણ ઈશ્વર છે. સંતોમાં સૌથી મોટા સંત કોણ છે તે તો સૌ જાણીએ છીએ. કર કૃપા રાગવતા મીળો ધન ધન તે ઈશ્વર. એટલે કે જેની ઉપર કૃપા કરે તેને જઈને મળે, સ્વયં જઈને મળે છે અને તેને આત્માનો ભેદ આપે છે, રહસ્ય આપે છે. કહે છે, સો અંતર સો બાહરે બિનસે તેહ ભરમાં. કહે છે કે જે આજ સુધી હું બહાર ગોતતો હતો અને અંદર ગોતતો હતો. આ દુનિયામાં 2 રીતના લોકો છે. એક તો શરીરની બહાર ગોતે છે અને એક પરમાત્માને શરીરની અંદર ગોતે છે. 2 રીતના લોકો જ મળશે. એક કહેશે મારી સાથે ચાલો, બદ્રીનાથ જઈએ, કેદારનાથ ચાલીએ, પહાડ ઉપર ચાલો, તેના દર્શન કરીને આવીએ. અને એક કહેશે નહીં ભાઈ, બહાર નથી, પરમાત્મા આત્મ તત્વ આપણી અંદર છે. તેઓ અંદરની ભક્તિ કરે છે. પૂરણ ગુરુ, વેદી ગુરુ ન મળવાને કારણ ચક્રોની સાધના કરવા લાગે છે પોતાની અંદર.
ત્રિકુટીની સાધના કરવા લાગે છે, સહસ્ત્રાર સુધી પહોંચી જાય છે, પરંતુ તેને તે વસ્તુ ત્યાં મળતી નથી. તો તે બહાર નથી અને અંદર પણ નથી, પરંતુ તેની શક્તિથી બહારનું બધું ચાલે છે અને અંદરનું પણ ચાલે છે. કહેશે સો અંતરે સો બહાર, એટલે કે તે અંદર છે કે બહાર છે તે ભ્રમને જ ખતમ કરી દીધો. બિનશે તે ભરમાં, આ ભ્રમને તેણે ખતમ કરી દીધો કે અંદર છે કે બહાર છે. તે ના અંદર છે ના બહાર છે, તે તો પોતાની જગ્યાએ જ છે. જેમ કહ્યું કે એક કહું તો હું નહીં, દો કહું તો ગાલી. એટલે કે એક પણ નથી અને બે પણ નથી. તો ભાઈઓ બતાવો શું છે એવું? કોઈ કહી નથી શકતું કે એક અને બે સિવાય શૂન્ય છે. તો કહો કે સાચું શું છે, તે કેવા છે, તે કોઈ કહી શકતું નથી. તે તેને જ મળે છે જેના ભાગ્યમાં હોય છે. તો સંતોએ સમજાવવામાં કોઈ કસર છોડી નથી. પણ જો આપણે ના સમજીએ તો સંતોનો કોઈ વાંક નથી. આમાં આપણો દોષ છે કે આપણે સમજતા નથી. લોકોની વાતમાં આપણે આવી જઈએ છીએ, એ જ આપણો દોષ છે. દરેક માણસ કોઈને કોઈ નામ જપે છે, જેમ કે હરે રામ, હરે કૃષ્ણ, વાહેગુરુ, અલ્લાહ, બધા કોઈને કોઈ જપ કરી રહ્યા છે, પરંતુ આ બાવનથી અલગ થઈ શકતા નથી. એટલા માટે આપણા જીવનમાં સદગુરુનું બહુ મહત્ત્વ છે. જે ગુરુ આપણને 52 અક્ષરથી અલગ કરે અને આપણને તે અક્ષર પુરુષ સાથે લખાવ કરાવી દે. મદન સાહેબ કહે છે, સોઈ ગુરુ પૂરા કહાવે, દો અક્ષર કા ભેદ બતાવે, એક છોડાવે એક લખાવે, તબ પ્રાણી નિજ ઘર કો જાવે. તો અહીં સમજવું પડશે. વિચાર કરો કે તમારે ક્યાં જવું છે. જીવ તમારો છે, આત્મા તમારો છે. તેનું કલ્યાણ કેવી રીતે કરવું, જીવનું કલ્યાણ કેવી રીતે કરવું, તે તમારે જોવાનું છે. તમે પરખ પર ચાલો અને તમને જે સાચું લાગે તેની સાથે જાઓ, તેની સાથે જોડાવો. તમે ફક્ત સત્ય સાથે જ જોડાવો અને અસત્યની સાથે નહીં. આ રીતે વિવેક લગાડતા રહો, વાણીઓ સાંભળતા રહો અને તમારા આત્માનું કલ્યાણ કરો. જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.